રાષ્ટ્રીય મહિલા આયોગમાં સુનાવણી બાદ અભિનેતા સંજય દત્ત રવાના વિવાદાસ્પદ ગીત અંગે આયોગે માંગી સ્પષ્ટતા। રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા અભિનેતા સંજય દત્તને તેમના એક લોકપ્રિય ગીત સરકે ચુનર તેરીના સંદર્ભમાં જવાબ રજૂ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા। આ ગીતની પ્રસ્તુતિ અને તેમાં દર્શાવવામાં આવેલા કેટલાક દ્રશ્યો સામે મહિલા અધિકાર જૂથોએ વાંધો ઉઠાવ્યા બાદ આયોગે આ મામલે ગંભીરતા દાખવી હતી। સુનાવણી પૂર્ણ થયા બાદ અભિનેતાએ મહિલા આયોગના સંકુલમાંથી બહાર નીકળી પ્રસાર માધ્યમો સાથે કોઈ પણ વાતચીત કરવાનું ટાળ્યું હતું અને સીધા જ રવાના થયા હતા। આ ઘટનાના વિશ્લેષણ મુજબ મનોરંજન જગતમાં મહિલાઓના ચિત્રણ અને ગીતોના શબ્દોમાં ગરિમા જળવાઈ રહે તે હેતુથી રાષ્ટ્રીય મહિલા આયોગ સતત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે। આ કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત આયોગના અધ્યક્ષ અને અન્ય સભ્યોએ અભિનેતા સમક્ષ ગીતના ફિલ્માંકન વખતે લેવામાં આવેલી તકેદારીઓ અને તેના કલાત્મક પાસાઓ અંગે સ્પષ્ટતા માંગી હતી। સામાજિક સ્તરે ઉઠેલા વિરોધ અને મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચતી હોવાના આક્ષેપો બાદ આ પ્રકારની સુનાવણી અત્યંત મહત્વની માનવામાં આવી છે, જે ચલચિત્ર ઉદ્યોગ માટે પણ એક સંકેત સમાન છે।